કેમ ભાગે લાગે ને એકદમ દેવીય સ્વરૂપ. તો હા, એ જે દેવીય સ્વરૂપની સાથે નવલા નોરતાનો જ્યારે પવિત્ર આ પર્વ ચાલે છે તો એના આધ્યાત્મિક મહત્વ સાથે થોડીક વાત કરીએ. તો કે નવે નવ નોરતાની અંદર 9 સ્વરૂપો માં દુર્ગાના આપણને જોવા મળે, જેની અંદર પ્રથમ નોરતે દેવી દુર્ગાનું સ્વરૂપ એટલે શૌરપુત્રી, જે પાર્વતીનું સ્વરૂપ મનાય છે. બીજું નવલું નોરતું એટલે કે બ્રહ્મચારિણીનું સ્વરૂપ, જેમાં તપ, ભક્તિ અને આધ્યાત્મિક ભક્તિનું પ્રતીક દર્શાવે છે. મિત્રો, ત્રીજું નવલું નોરતું એટલે કે ચંદ્રઘંટાનું પ્રતીક, જે સુંદરતા અને બહાદુરીનું પ્રતીક દર્શાવે છે. આવી જ રીતના ચોથા નોરતાની વાત કરીએ તો કુષ્માંડા, જે બ્રહ્માંડની સર્જનાત્મક શક્તિનું સ્વરૂપ, જે દેવી વાઘ ઉપર બિરાજમાન હોય છે. પાંચમા નોરતાનું સ્વરૂપની વાત કરીએ તો એ સ્કંદ માતા, કે જે પરિવર્તનશીલતાનું પ્રતીક દર્શાવે છે, અને આ દેવી એ સિંહ ઉપર બિરાજમાન હોય છે. તો સાથે સાથે યાદ રાખીએ, છઠ્ઠા નોરતાની વાત કરીએ તો કાત્યાયનીનું સ્વરૂપ, જે દેવી દુર્ગાનો અવતાર મનાય. આપણે જે કહીએ છીએ ને કે મહિષાસુરનો વધ કર્યો, તો બસ એ જ આ કાત્યાની જે દેવી છે એ નવલા નોરતાની અંદર છઠ્ઠા નોરતાનું પ્રતીક દર્શાવે છે. જ્યારે સાતમા નોરતાની વાત કરીએ તો કાલરાત્રી, દેવી દુર્ગાનું વિકરાળ સ્વરૂપ છે. મિત્રો, યાદ રાખજો, શુભ અને નિશુભ નામના જે અસુરો છે એમનો વધ આ દેવી દ્વારા કરવામાં આવ્યો હતો. આઠમા નોરતાની વાત કરીએ તો મહાગૌરીનું આ સ્વરૂપ, જે બુદ્ધિ અને શાંતિનું પ્રતીક દર્શાવે છે. સાથે સાથે નવલા નોરતાની અંદર અંતિમ અને નવમું નોરતું એટલે સિદ્ધિદાત્રીને જે સમર્પિત છે, જે પૂર્ણતાના દાતા સ્વરૂપે લોકો એને પૂજનીય માને છે. સાથે હે ને આ જે દેવી છે કમળ ઉપર બિરાજમાન હોય છે. મિત્રો, આ નવ નોરતાની વાત થઈ, હજી દશેરાની વિશેષતા તો બાકી. તો આવી જ દશેરાની પણ માહિતી તમારા સમક્ષ આપણે લઈને આવશું. હા, એ માટે જાણવા માટે આપણા પેજને ફોલો કરી દો, સાથે સાથે જોતા રહો, જોડાયેલા રહો.